નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. અનેક મિત્રોના મેસેજ આવ્યા હતા કે આવો અમને એક મેસેજ આવ્યો છે કે 6 રૂપિયાવાળો શેર લઈ લ્યો, 25 રૂપિયા થઈ જશે. તો આના વિશે તમારું શું મંતવ્ય છે? તો આ મેસેજ આવ્યો તો તમને એના ઉપર આપણે આખું વિશ્લેષણ કર્યું ને તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. ધારો કે તમે સવારે ફોન ખોલો છો અને સ્ક્રીન ઉપર એક અજાણ્યો ટેક્સ્ટ મેસેજ ફ્લેશ થાય છે કે શ્યોર શોર્ટ પ્રોફિટેબલ કોલ ક્રોપસ્ટાર એગ્રો ટાર્ગેટ 25 ઇન 3 months, એટલે કે 25 રૂપિયામાં શેરનો ભાવ 25 રૂપિયા થઈ જશે 3 મહિનામાં. તો આંકડો જોઈને જ કોઈ પણ સામાન્ય રોકાણકારોનું મન હલચાઈ જાય અને તમે તરત જ માર્કેટ ઓપન કરીને સ્ટોક ચેક કરો છો તો ત્યાં શેર 6 રૂપિયા 61 પૈસાના ભાવે અપર સર્કિટ ઉપર લોક દેખાય છે અને ટીવી કે મોબાઈલ સ્ક્રીન ઉપર તેનું વોલ્યુમ 2 થી 3 કરોડ શેર વટાવી ચૂક્યું છે. સામાન્ય માણસને લાગે કે કોઈ જેકપોટ શેર છે અને તે કમાવાની લાલચમાં ખરીદીનું બટન દબાવી દે છે. પણ બરાબર આ જ ક્ષણથી બજારની સૌથી મોટી માયાજાળ શરૂ થાય છે, જ્યાં ખરીદવાનો મોકો તો મળે છે પણ વેચવાનો દરવાજો હંમેશા માટે બંધ થઈ જાય છે. હવે શરૂ થાય છે અસલી નાણાકીય પર્દાફાશ. જ્યારે આ કંપની ઓફિશિયલ વાર્ષિક પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટના પાના ખોલવામાં આવે છે અને અમે કંપનીની વેબસાઇટની પણ વિઝિટ કરી, ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે વર્ષ 2015થી લઈને વર્ષ 2023 સુધી, એટલે કે સતત 9 વર્ષ સુધી આ કંપનીનું વાર્ષિક વેચાણ બિલકુલ શૂન્ય એટલે કે 0 રૂપિયા હતું. આખા દેશમાં કંપની 1 પણ રૂપિયાનો ધંધો નહોતી કરતી અને માત્ર કાગળ ઉપર જીવતી એક ખોખલી સેલ કંપની હતી. ત્યારબાદ વર્ષ 2024માં અચાનક કોઈ જાદુઈ લાકડી ફરી હોય તેમ ચોપડા ઉપર 61 કરોડ અને 2025માં સીધું 194 કરોડનું વેચાણ ઊભું કરી દેવામાં આવ્યું. પરંતુ આ દેખાડો લાંબો સમય ન ચાલ્યો અને વર્ષ 2026માં વાર્ષિક વેચાણ વધવાને બદલે ઘટી અને 175 કરોડ ઉપર આવી ગયું, જે ઓપરેટરોની રમત હવે અટકી રહ્યોનો પ્રથમ સંકેત આપે છે. વાર્ષિક આંકડાની આ માયાજાળને વધુ ઊંડાણથી સમજવા માટે જ્યારે તાજેતરના ત્રિમાસિક પરિણામો તપાસવામાં આવ્યા, ત્યારે કાગળ ઉપર ઊભી કરેલી આ તેજીની હવા સાવ નીકળી જાય છે. ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં તમે સ્ક્રીન ઉપર પણ આ બધું જોઈ શકો છો અને વેબસાઇટ ઉપર પણ આ ડેટા અવેલેબલ છે. 2025ના ક્વાર્ટરમાં કંપનીએ જે વેચાણ 54 કરોડ બતાવ્યું હતું તે માર્ચ 2026ના ક્વાર્ટરમાં આશરે 67%ના તોતિંગ કડાકા સાથે માત્ર 17.68 કરોડ ઉપર આવીને પટકાયું છે. સેલ્સ તૂટવાની સીધી અસર કંપનીના ચોખ્ખા નફા ઉપર પણ પડી છે, જે 4.21 કરોડથી ઘટી કે તૂટીને માત્ર 1.15 કરોડની આસપાસ સીમિત થઈ ગયો છે. ધંધામાં કોઈ જ સ્થિરતા નથી અને છેલ્લા ક્વાર્ટરના આંકડા સ્પષ્ટ સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર બિઝનેસનો કોઈ ગ્રોથ નથી. આ કહાનીનો સૌથી મોટો સસ્પેન્સ કયો છે તમને ખબર છે? કે કંપનીના ચોપડા ઉપર વર્ષે 11 કરોડ અને 13 કરોડ અને 14 કરોડનો ચોખ્ખો નફો કરતી હોવાનો દાવો કરે છે, પરંતુ કંપનીનું કેશ ફ્લો સ્ટેટમેન્ટ કંઈક અલગ જ કડવી વાસ્તવિકતા બતાવે છે, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. છેલ્લા 3 વર્ષથી આ કંપનીનો ઓપરેટિંગ કેશ ફ્લો સતત નેગેટિવ એટલે કે -36 કરોડની આસપાસ ચાલી રહ્યો છે. આનો કાયદાકીય અને નાણાકીય અર્થ એ થાય છે કે કંપની ગમે તેટલો નફો બતાવે પણ ધંધામાંથી તેજુરીમાં એક પણ સાચો રોકડો રૂપિયો આવ્યો જ નથી. આ નફો માત્ર બુક એન્ટ્રીઓ દ્વારા ઊભો કરાયો છે અને સૌથી મોટી નવાઈની વાત એ છે કે ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી જે 36 કરોડ બહાર જાય છે, બરાબર એટલા જ 36 કરોડ ફાઇનાન્સિંગ પ્રવૃત્તિ દ્વારા કંપનીમાં પાછા લાવી અને ફંડ ગોળ ગોળ ફેરવવામાં આવે છે. જ્યારે આપણે ફાઇનાન્શિયલ હિસ્ટ્રીની ગણિતમાં ઉતરીએ છીએ ત્યારે આખો પ્લાન ખુલ્લો પડી જાય છે. માર્ચ 2025માં કંપનીના દેવાદારના દિવસો 110 હતા, એટલે કે ડેપ્ટર્સ ડે 110 હતા, જે માર્ચ 2026માં અસાધારણ રીતે વધીને 287 દિવસ થઈ ગયા છે. એટલે કે જો કંપની કોઈને માલ વેચે તો તેના પૈસા પાછા આવતા આશરે 10 મહિના જેટલો લાંબો સમય લાગે છે, જે કાં તો બોગસ બિલિંગ અથવા ક્યારેય પાછા ન આવનારા નાણાં દર્શાવે છે. બીજી બાજુ એગ્રો અને મસાલા જેવા પ્રોડક્ટના વ્યવસાયમાં ઇન્વેન્ટરીના દિવસો માત્ર 4 જ બતાવવામાં આવ્યા છે, જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ કે ફેક્ટરી ન હોવાની આશંકાને મજબૂત કરે છે. પરિણામે કંપનીનો મૂડી પરનો વળતર દર પણ 38%થી ઘટીને માત્ર 12%એ આવી ગયો છે. આ બધો જ ડેટા એકસાથે જોયા પછી હવે લાઈવ માર્કેટમાં અચાનક આવેલો વોલ્યુમના બ્લાસ્ટ પાછળનો અસલી સત્ય તમે સમજી ગયા છો. સામાન્ય દિવસોમાં જે શેરમાં આખા મહિનાનું એવરેજ વોલ્યુમ માત્ર 36 લાખ શેરનું હતું, તેમાં બરાબર આજના દિવસમાં અને પાછલા 2-3 દિવસોમાં અચાનક 2 થી 3 કરોડ શેરનું ટ્રેડિંગ થવા માંડ્યું છે. આ કોઈ કુદરતી તેજી નથી, એક જ દિવસમાં ઊભું કરાયેલું કૃત્રિમ વોલ્યુમ છે, એટલે કે આર્ટિફિશિયલ વોલ્યુમ છે. જે દિવસે તમારા મોબાઈલ ઉપર મેસેજ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી જ આ વોલ્યુમની ગેમ ચાલુ થઈ છે. કંપનીમાં પ્રોમોટરનું હોલ્ડિંગ 0% છે, જેથી ઓપરેટરો રિટેલર્સના વોલ્યુમ અને અપર સર્કિટ બતાવીને આકર્ષે છે અને પોતાનો માલ ઊંચા ભાવે સામાન્ય લોકોના માથે પધરાવીને ગમે ત્યારે ગાયબ થઈ શકે છે. જે દિવસે તેઓ બાઇંગ સપોર્ટ હટાવશે તે જ સેકન્ડ તેમાં લોઅર સર્કિટ લાગશે અને સામાન્ય રોકાણકારો વેચવા છતાં બહાર નીકળી શકશે નહીં. આવા ભ્રામક દાવાઓથી દૂર રહ્યો એ જ મૂડી બચાવવાનો એકમાત્ર રસ્તો છે. અને ખાસ નોંધ લેજો કે આ માહિતી માત્ર એજ્યુકેશનલ એટલે કે જાગૃતિ ફેલાવવાના હેતુથી શેર કરવામાં આવી છે. આ કોઈ પણ પ્રકારની ખરીદી કે વેચાણની સલાહ નથી. અમારો ઈરાદો કોઈ પણ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો કે તેને બદનામ કરવાનો નથી, પરંતુ કે એડવોકેટ તરીકે અને હજારો નાના રોકાણકારોની મહેનતની મૂડી સુરક્ષિત રહે તથા તેમના હિતોનું રક્ષણ થાય તે માટે સત્તાવાર અને જાહેર આંકડાઓ સામે લાવી અને આ મુદ્દો રજૂ કરવો એ અમારી નૈતિક ફરજ
સમજીએ છીએ. જો તમને પણ ક્રોપસ્ટાર કે અન્ય કોઈ કંપની માટે આવા શંકાસ્પદ મેસેજ અથવા સોશિયલ મીડિયા ઉપર ટિપ્સ મળી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કંપનીનું નામ જરૂર લખજો, જેથી અન્ય રોકાણકારો પણ સાવધાન રહી શકે. અને આવી સાચી પુરાવા સાથેની માહિતી સતત મેળવવા માટે અમારી માર્કેટ બુલેટિન ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ બેલ આઇકોનનું બટન પ્રેસ કરી દેજો. તો આ વાત કરી આપણે ક્રોપસ્ટાર એગ્રોના આવેલા તમારા ટેક્સ મેસેજની. તો આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.